કદાચ થયું હશે. લો તો એકવાર કાપી નાખો તો ને માપ છેડા હરખા કરજો. શરત એટલી છે, એક સરખા છેડા કરવાના. આમ જુઓ સાહેબ, અહીંયા જુઓ, અહીંયા બરાબર છે, પરફેક્ટ છે ને, ડન. ખેંચો, આમ કદાચ ઢીલું રહી જતું હશે, એવું થતું છે. મેં કીધું તો એવું ન થાય. ખેંચો અને માપો અને પછી કાપો. અહીંયા જો ઢીલું ન પડવું જોઈએ. ઓકે, યસ, કાપી નાખો સર. તમને ઓલું ઊંચું કરો સર. બરાબર છે. હવે બરાબર આમ માપો, ઊંચું કરો, ઊંચું તો કરો સર. આમ આમ કેટલું છે અંદાજે? 2 ફૂટ થઈ ગયું. 1 ફૂટ થોડું અહીંયા આવો, પોણા 2 ફૂટ છે તમારું ને મારું 2 નું ગયું. બરાબર, અહીંથી 1 ફૂટ અને એટલું. બરાબર, હાલો 1.5 ફૂટ રાખો. હવે 1.5 ફૂટ, હવે કઈ વાંધો નથી ને? પ્રભુ કઈ પૂછે ને આપણે જોઈ લઈએ. બરાબર સર, એ કઈ આમ કેમ થાય છે? તમે મિસ્ટેક કરો છો કે શું છે? એની મેળે તો વધતું છે, જેમ કાપો એમ ઘટે. થેન્ક યુ. જેમ કાપો ને એમ ઘટે ને કા એક સરખું થાય. 2 માંથી 1 થાય, કે વધે થોડું માપ. એ જ હું કહું, અહીંથી તો હરખું માપીએ છીએ, અહીંથી આમ માપતા જઈને પછી કાપતા જઈએ. એનો એ જ નથી કરવું. કાપી નાખો છે એકવાર. હા, એને છોડ દો સર. ઓલું એક છેડો છે ને ફેંકી દો. યસ, તમે કહો એટલો. ઓકે, આને મૂકજો. હવે એને ઊંચું કરો. પાછું આપણે માપવું તો પડશે જ. આમાં માપવું પડે ને તો ખબર પડે કેટલો ફેર પડ્યો. થેન્ક યુ. આપકી તાલીઓ કે આવાજ કે લીએ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. હે સાહેબ, કંઈક છે ખરું ને? કંઈક કરામત તો છે. નથી સમજતું કોઈ મને એટલા દિવસમાં 50 દિવસ થયા, હજી સમજાણું નથી. ધંધે લગે આ તો લગાડે છે, આ દોરી જેવી છે સાહેબ. ઓકે, કઈ વાંધો નહીં. ઓકે, એને છોડ દો, એને ફેંકી દો. હવે કંઈક નેક્સ્ટ કરીએ રજૂ. ઓકે, યસ, ચલો. બરાબર, ગાંઠ લાગી ગઈ. તો હવે ગાંઠ તો લાગી છે, પણ આ છે ને જમ્પિંગ નોટ છે. આમ છે ને જમ્પિંગ એમ થાય કે આમ થાય 1 2 3 એટલે જમ્પિંગ થાય છે. તો એમ તો જમ્પિંગ એવું આ જમ્પિંગ તો થાય છે 1 2. ઠીક, એટલે જમ્પિંગ થાય છે. ઓકે, જોઈએ. ઓકે, યસ, જરાક જોવું છે હું થાય એવું નહીં. ચાલો આપણે નેક્સ્ટ કંઈક નવું કરીએ. ઓકે સાહેબ, અને છેડા કાપી નાખીએ. અહીંયાથી પણ કાપી નાખીએ. આ ખાતર રાખો તમારી પાસે. હવે આખી થઈ ગઈ ને? શું અહીંયા ગાંઠ તો છે? તો આને નચાવીએ, તો જમ્પ કરાવીએ, આમ જમ્પ થશે. જોજો. યસ, ગાંઠ તો જમ્પ થઈને બહાર નીકળી ગઈ. બોલો, તો આ દોરી તો આખી થઈ ગઈ. હા, થેન્ક યુ. કોઈ સાંધો બાંધો રહી ગયો? જોઈ લો જરાક. નથી ને? જોઈ લો, ચેક કરી લો આખી. ઓકે, થેન્ક યુ સર. નેક્સ્ટ ટાઈમ મળશું. ફરી વાર આવજો.